પરશુરામ મહાદેવ બધાને તો કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને દર વખતની જેમ અમે પણ મજામાં છીએ એમ આજે નથી હું કહેવાની, કેમ કે આપણી ગાયનો વાછડો સિંહણે મારી નાખ્યો, હરણ કર્યું એનું. જેમ કે આપણે લઈ જવા નથી દીધો પણ દેવ થઈ ગયો હવે, કેમ કે 3 મહિનાનો વાછડો સહન ન કરી શકે. તો હું તમને પહેલાં ડિટેલ કહી દઉં કે કઈ રીતે બધું થયું, પછી હું દેખાડું. અત્યારે દેવ થયેલો છે. મોડી રાતે જેમ કે 1 થી 2ના ગાળામાં સિંહણ આવી ને જ્યાં વાછડો બાંધ્યો હતો ત્યાંથી જ આવી અને ડાયરેક્ટ વાછડાને જ એને થાપો માર્યો. જેમ કે આપણો વાછડો બાંધેલો હતો એટલે લઈ ન જવાનું, પણ એને મોઢું માર્યું, દાંત માર્યા લઈ જવા માટે, અને આના ગળામાં દોરડું હતું છોટીમાં. તો ટૂંકમાં લઈ જવાનો નહીં એનાથી વાછડો. ત્યાં અમે બધા જાગી ગયા. પછી આખી રાત જાગ્યા અને આજુબાજુમાં વાડની આજુબાજુમાં ફરતી હતી સિંહણ. એને ગમે એમ કરીને વાછડો રહી જાવ હતો, પણ અમે બસ એક સવાર પડવાની જ રાહ જોતા હતા. હવે આજમાં આપણે જાળીને બધું નાખવાનું કામ કરવાના છીએ, કેમ કે 6-7 વર્ષમાં પહેલો એવો દાખલો બન્યો કે આપણા ફળિયામાં જનાવર આવ્યું છે એમ. તો હાલો હું હવે પહેલાં દેખાડું તમને. જો મિત્રો, આપણા નંદી મહારાજ દેવ થઈ ગયા. તો હાલો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા થવામાં છે, તો એમના માટે તમને ખૂબ ખૂબ આભાર. ચોમાસું બેઠું એટલે હવે નવા કામ પછી ચાલુ કરવાના હોય તો પણ આપણો વ્લોગ આવી જશે. હવે મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.